am recording now. પણ let's hear from everyone. શું ચાલે છે, ફેમિલી નું શું છે? Maybe Hitesh, you can ફેમિલી માં કેમ છે, છોકરાઓ શું કરે છે? હર્ષમી તો ઇન્ડિયા આવી ગઈ પાછી. Maybe other people can mute themselves. Other people can mute themselves if they are not talking. મ્યુટ કરવાનો એક કામ કર કુમાર, તું બધાને તું એડમિન બનીને બધાને મ્યુટ કરી શકે. I can mute everyone, so maybe let me mute everyone અને પછી I'll unmute Hitesh for now. પછી everybody can listen. I think one at a time. એક જણ વાત કરે. બસ બાકી તો શેર બજારનું કામ ઘરેથી જ ચાલે છે હમણાં. અને કેમ છે છોકરાઓને બધા? તારે વન ડોટર હર્ષમી આવી ગઈ પાછી લાસ્ટ યર. ઓકે શું કરે છે હવે? અહીંયા જોબ કરે છે. ઓકે, એનો પણ જોબ વર્ક ફ્રોમ હોમ જ છે. અને બીજી ડોટર શું કરે? બીજી એ MBA માં એડમિશન લીધું છે NMIMS માં. એટલે હવે એની સ્ટાર્ટ થશે જુલાઈમાં, ઓગસ્ટમાં. ઓકે પણ આમ તો શેર માર્કેટ નું જ કરે છે, રાઈટ? હા, હું શેર બજાર કરું. ગુડ. હેલો, હવે કંદબ. હા, એક જ મિનિટ ઉપર કંદબ ને અનમ્યુટ કરું છું. Hi everybody. Hi everybody. Well, I'm enjoying lockdown. મારું વર્ક ફ્રોમ હોમ ચાલુ છે અને મસ્ત સાંજે રિલેક્સ થવા બહાર જઉં છું. આમાં બિલ્ડિંગમાં વોક લઈને જસ્ટ આવ્યો હમણાં, અને અત્યારે બસ હવે જમવાનું બાકી છે અને એન્જોયિંગ. આખો દિવસ મારો રૂટીન આવી થઈ જાય છે. રાઈટ. અને તારે કુશાગ્ર અહીંયા છે, રાઈટ? US માં? કુશાગ્ર અહીંયા US માં છે, મેરીલેન્ડમાં છે. યા, ત્યાં જ્હોન હોપકિન્સમાં છે. યા, તો આપણે વાત કરી ઓલા દિવસે. That's good. અને ક્યારે નેક્સ્ટ યર ગ્રેજ્યુએટ થાય, રાઈટ? નેક્સ્ટ યર ગ્રેજ્યુએટ થશે. That's good. પ્રતિક કામ કેમ ચાલે છે? એટલે અહીંયા ગ્રેજ્યુએશન કર્યું હોય ત્યાં માસ્ટર્સ થશે. ઓકે, રાઈટ. અને પ્રતિચીનું કામ કેમ ચાલે છે? હા, પ્રતિચીનું કામ કેમ ચાલે છે? મસ્ત ચાલે છે. પ્રતિ આવો ને. That's good. પ્રતિ તમારો ફેસ નથી દેખાતો. આઈ થિંક પાછળ લાઈટ આવે ને એટલે આઈ થિંક તમારો ફેસ બ્લેન્ક દેખાય આવે. થોડું ડાર્ક આવે. પાછળ લાઈટ ચાલુ છે ને એટલે. એક મિનિટ બરોબર, તો મારી જગા ચેન્જ કરું કે તમારે લાઈટ ને ફેસિંગ કર તો તમારો ફેસ દેખાશે. આઈ થિંક યા, લાઈટ ને ફેસિંગ કરું. યા, એટલે હા, તારો ફેસ લાઈટ ના ફ્રન્ટમાં હોય. યા, નાઉ વી કેન સી યોર ફેસ. ના હવે આવું. ગુડ. ઓકે, ધેટ્સ ગુડ. ઓર એક જ મિનિટ, હવે આઈ વિલ અનમ્યુટ જિગ્નેશ. હાજી, શું ચાલે છે? બોલ, તારે શું ચાલે છે? બસ અહીંયા જ છે, ઘરેથી જ કામ કરવાનું છે. વરલી જવાનું નથી હમણાં. તું ક્યાં આગળ છે હમણાં? કેપ્રિયન્સ જ છે વરલી. ઓકે, એમાં કેપ્રિયન્સ માં જ છે. ગુડ. હા, રિદ્ધિ TCS માં છે. ઓકે. કંપની સેક્રેટરી ડિપાર્ટમેન્ટ CS અને LLB. એ ઘણા વર્ષથી એમાં જ છે, રાઈટ? ઘણા વર્ષથી છે. 2-3 વર્ષ થયા એને. રાઈટ. એ લોકો AGM પણ હવે વેબકાસ્ટ કરીને કંઈક છે, એનેથી કન્ડક્ટ કરવાના છે. AGM ની વાત ચાલી રહી છે એ લોકો. ઓ અચ્છા. એટલે TCS હા, એની જ વાત ચાલે છે એ લોકોની. એટલે જસ્ટ કીધી હતી હમણાં. ઓકે. બીજું શું? નીરવ મામાના ગ્રેજ્યુએશન થઈ ગયું નીરવ, અને મામાના છોકરા સાથે ઇમ્પોર્ટ કરે છે ફેબ્રિક્સ. તો એની સાથે આમ જ જાય છે હમણાં. હજી જસ્ટ જઈ રહ્યો છે. અહીંયા મિલન મોલમાં જ છે બાજુમાં. ઓકે. તારી જવાનીનો રાજ શું છે કે તો હજી સુધી સેમ જ લાગે છે તું? ખાઈ પીને જલસા છે. અને હિન્દુસ્તાન 3 વાર ફરી લીધું છે. હિન્દુસ્તાન 3 વાર ફરી. તારા હિતેશ એકચ્યુઅલી સમીરમાં પણ જરાય પણ ચેન્જ નથી આવ્યો. તમારા લોકો સમીર પણ એવું છે. તમે લોકો ત્રણે સેમ જ દેખાવ છો. હા, તમે બધા મ્યુટ છો, બાકીના લોકો પણ. સોરી, બટ ધેટ્સ ગુડ. હવે હું મારા સ્ક્રીનમાં જે રીતે આવે છે ને લોકોને, એમાં આઈ એમ જસ્ટ ગોઈંગ બાય ધેટ ઓર્ડર. ભાવેશ, શું ચાલે તારું? બોલ. એકદમ ફાઇન ચાલે છે. એકચ્યુઅલી છે ને, હું લોકડાઉનના 2-3 દિવસ પહેલા છે ને નેચરોપેથી સેન્ટર છે બિદલામાં, તો મને બહુ બધા લોકો કીધેલું તો ત્યાં ગયો, અને પછી ત્યાં લોકડાઉન આવી ગયું. પછી ત્યાંથી હું 5-10 દિવસ ત્યાં 10 દિવસ રહ્યો. ત્યાંથી રાજકોટ ગમે તેમ કરીને ગયો, 10 દિવસ સુરત, પછી બાકીના દિવસે ધરમપુરમાં છું. હવે ખુલશે એટલે પછી ત્યાં ક્લાસ ઓનલાઈન લઉં છું. અને હેમ છે એ કોવિડમાં જ છે અત્યારે, ગવર્મેન્ટ હોસ્પિટલમાં જાય છે.
અત્યારે ડ્યુટી પર છે. કહેતો હતો કે આજે તો એમ કે બહુ રશ છે, પેશન્ટ બહુ બધા આવે છે, બે પેશન્ટ ડિસ્ચાર્જ આપે છે તો 20 વેઇટિંગમાં હોય છે. અને આજથી લોકોએ ત્યાં બ્રેબોર્ન સ્ટેડિયમ છે ને ત્યાં પણ બધી જગ્યાએ ચાલુ કરી દીધું. પણ એમ કે ડરવાનું નથી, બહુ બધા લોકોને સાજા થઈ જાય છે. એના સાથે લોકો 6 ડોક્ટર હતા, એમાંથી એક જતો રહ્યો, 4 ને પોઝિટિવ આવેલું, અને એ લોકો પણ રિકવર થઈ ગયા અને ગઈકાલથી પાછા સર્વિસ જોઈન કરી દીધી. ઓકે, ત્યાં આગળ મને લાગે છે ઓલું હાઇડ્રોક્સીક્લોરોક્વિન ને એ બધી વસ્તુઓથી મને લાગે છે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. એ લોકો છે ને એ લોકો એ નથી આપતા, એ લોકો મલ્ટીવિટામિન્સ જ આપે છે. મને કાલે કીધું એને કે જો કેસ વધારે એજેડ પીપલ હોય ને તો એ લોકોને ઓક્સિજન આપવાની જરૂર પડે છે. બાકી બધા લોકોને છે ને મલ્ટીવિટામિન્સ આપે છે, પ્રોપર રેસ્ટ કરાવે છે અને સારું હાઈ પ્રોટીન ડાયટનું ફૂડ આપે છે. તો 2-3 દિવસની અંદર તો છે ને બહુ રિકવરી થાય છે. પછી એક વખત ટેસ્ટ નેગેટિવ આવે ને, પહેલા તો લાગતા હતા, હવે તરત જ ઘરે મોકલાવી દે છે કારણ કે જગ્યા જ નથી. રાઈટ બહુ બધા પેશન્ટ વધે છે. પણ એ એન્જોય કરે એટલે એને જાય છે ત્યાં એને મજા આવે છે. એને પણ ત્યાં જ રહેવાનું, ત્યાં જ હોય છે, ઘરે નથી આવ્યો. એ 1 મહિનો 10 દિવસ થયા ઘરે નથી આવ્યો. અહીંયા અમે લોકો એકચ્યુઅલી શું કરીએ છીએ, અહીંયા જે લોકો આ ફ્રન્ટ લાઈન પર હોય છે ને, જે લોકો ડાયરેક્ટલી કોવિડ પેશન્ટ સાથે ડીલ કરે છે, વી ડુ અ લોટ ઓફ થિંગ્સ ટુ એપ્રિશિએટ ધેમ. અમારા ગ્રુપમાં અહીંયાનું મારું જે ગ્રુપ છે એમાં ઘણા ડોક્ટર્સ છે. તો હમણાં અમે લોકો લાસ્ટ વીક જઈને વી એકચ્યુઅલી વેન્ટ ધેર, ગેવ ધેમ અ સરપ્રાઈઝ, અને બેનર્સ ને બધું લઈ જઈને ત્યાં થાળીઓ વગાડવાનું ને એવું બધું કરીને ટ્રાય ટુ એન્કરેજ ધેમ. અને ઇટ્સ રિયલી એપ્રિશિએટેબલ કે આટલા આવા ટફ સિચ્યુએશનમાં દે આર ડુઇંગ ધીસ જોબ. એટલે આઈ થિંક ઇટ્સ રિયલી એડમાયરેબલ. પણ એમ કે છે કે બહુ બધા સારા થઈ જાય છે, રિકવરી રેટ સારો છે. પેશન્ટ બહુ ફ્રસ્ટ્રેટેડ હોય છે બીકોઝ લોકો એને છે ને બહુ અલગ એંગલથી જુએ. ટેક્સી વાળો ટેક્સીમાં ન બેસવા દે, લિફ્ટમેન ભાગી જાય, સોસાયટી એને ત્યાં ઘરમાં ન રહેવા દે, એટલે એ લોકો બહુ ફ્રસ્ટ્રેટેડ હોય. પણ પછી આ લોકો એને મોટિવેટ કરે, ટીવી બતાવે, મ્યુઝિક સંભળાવે, સારું ફૂડ આપે, ઇન્ટરેક્શન કરે, અને પછી સારા થઈ જાય ને ઘરે પણ જાય છે. એટલે મારા ખ્યાલથી ત્યાં શું છે ઇન્ડિયા, એટલે આઈ થિંક દેર ઇઝ અ વોટ વી કોલ અ સોશિયલ સ્ટિગ્મા જેવું બહુ છે કે લાઈક પીપલ ટેક ઇટ વેરી નેગેટિવલી કે ઓ કોઈને થયું છે એટલે ધીસ ઇઝ લાઈક અ બિગ ડીલ. એટલે બસ બધા એમ સમજે કે હું પણ એવું નથી. એવું બધું એકદમ આમ લાઈક અછૂત કેવા હોય એવી રીતે. આઈ મીન ઓબ્વિયસલી ઇટ્સ અ કન્ટેજિયસ ડિઝીઝ, એટલે યુ હેવ ટુ બી કેરફુલ, બટ યુ માઇન્ડસેટ થોડું ડિફરન્ટ રાખવું પડે. અહીંયા તો people are more encouraging કે ભાઈ કોઈને થયું હોય ને તો they try to help કે I think that's the attitude we need to have. But I know કે ઇન્ડિયામાં it's tough situation, બધા ક્લોઝલી રહેતા હોય, it's very tough to control these things. But I think still they're doing a great job, I think, to control. Otherwise તો હાલત ખરાબ ઓર થઈ ગયો. હા, પણ બહુ રિકવરી રેટ બહુ સારો છે, પણ એની સામે છે ને પેશન્ટ પણ બહુ બધા આવી જાય છે. બહુ બધા આવી જાય છે કે સુવાનો પણ ટાઈમ નથી મળતો. બીકોઝ અડધી રાતે 12 વાગે આવે, કોઈ 2 વાગે આવે, 3 વાગે આવે. ગઈકાલ રાતના કોઈ જસલોક હોસ્પિટલની બાજુમાં કોઈ હશે, કોઈ મેડ હતી, 3:30 વાગે આવી. પછી એનો સેમ્પલ, સલાઈવાના સેમ્પલ લેવાના થ્રોટમાંથી, ટેસ્ટ માટે મોકલવાનું, પછી ઓક્સિજનની જરૂર હોય તો આપવાનું, નહીતર પછી એને મલ્ટીવિટામિન્સ આપીને એને થોડું રેસ્ટ કરાવવાનો. વાત કરે ઘરે આવે ત્યારે. અત્યારે ગયો છે, હમણાં જ ગયો ડ્યુટી પર. That's good. But yeah, no, અમારા બધાના વતી thank him for આ તમારા બ્લેસિંગ્સ તો છે જેના કારણે એને મજા આવે છે. that's હું એને કહીશ, શ્યોર કહીશ. Good. Okay, I'll pass it on to Samir. Yeah. ચાલે Samir? Yes. Fine. Lockdown માં મજા કરીએ બીજું તો. By the way, one good news. Dhairya completed his MBA from IIM Ahmedabad. Oh wow, that's great news. અત્યારે જેનું કોન્વોકેશન હતું ત્યારે જ આપણું આ લોકડાઉન ચાલુ થયું. He just came down, convocation cancel થયું. એટલે હવે he's been allotted and he has just joined Bank of America Merrill Lynch. Wow, that's great. He's into investment banking. Oh wow. બાકી આપણે આપણી પ્રેક્ટિસ ધીમે ધીમે ચાલે રાખે છે, કરતા રહેવાનું, બીજું કઈ નહીં. બોમ્બેમાં જ બેઝડ હશે? હા, ધૈર્ય અત્યારે બોમ્બે બેઝડ છે, બાંદ્રામાં. That's good. અને તારે ત્યાં આગળ કેમ છે બધું?
હા, અમારે અહીંયા પરફેક્ટ છે, બધું શાંતિ છે. આઈ થિંક થિંગ્સ આર ગોઈંગ ઓન વેલ, ઇમ્પ્રુવ થઈ રહ્યું છે. જે રીતે ત્યાં આગળ બતાવે છે કે અમેરિકામાં બહુ બધી ડેથ છે, તો ઇઝ ઇટ લાઈક ધેટ કે એનાથી વધારે છે? ના, આઈ થિંક અહીંયા આગળ શું છે, ટ્રાન્સપરન્સી ઘણી છે. એટલે આઈ થિંક ઇફ વી આર ગિવિંગ, ઇફ દે આર ગિવિંગ અ નંબર, યુ કેન સર્ટનલી બિલીવ ધેટ નંબર. ઇટ્સ અનલાઇક તમે રશિયા કયો કે ચાઇના કયો, ઇટ્સ ડિફિકલ્ટ ટુ બિલીવ ધેર નંબર્સ. અહીંયા આગળ એવું છે, ટ્રાન્સપરન્સી બહુ જ છે. એટલે એવરીથિંગ ઇઝ ઓપન બુક જેવું, કે ભાઈ જે છે એ છે. પણ સડનલી ધ ડેથ રેટ્સ વોટ એવર ઇઝ કમિંગ આઉટ ઇઝ ધ ફેક્ટ. અને એનાથી વધારે તો મને નથી લાગતું એટલા જ છે જે રિપોર્ટ કરે છે. આઈ થિંક વી કેન સ્ટ્રોંગલી બિલીવ ઓન ધેટ. આઈ મીન મે બી 1% here and there always can be there, but I think we are એટલે તમારે ત્યાં બી અત્યારે ફૂલ લોકડાઉન જ છે કે? અમારે ત્યાં શું છે, યુએસ માં ક્યાંય પણ ટોટલ લોકડાઉન ડિક્લેર થયું જ નથી. બધા જગ્યાએ વોટ દે કોલ અ સ્ટે એટ હોમ ઓર્ડર છે, સ્ટે એટ હોમ ઓર્ડર. સો you should shelter at home કહેવાય છે, shelter at home. So try to avoid going out ને try to work from home as much as possible. But અહીંયા એવું નથી કે હું બહાર નીકળું તો પોલીસ મને અટકાવે કે એવું કઈ છે. એટલે ઇન અ વે ઇટ્સ ગુડ ઓલ્સો અને બેડ ઓલ્સો, બીકોઝ ઘણી વાર શું છે, લોકો વધારે પડતી લિબર્ટી લઈ લેતા હોય છે. હવે લાસ્ટ વીક જેમ હવે મધર્સ ડે હતો તો વી વેન્ટ આઉટ ટુ અ પાર્ક, અને ત્યાં આગળ ઓબ્વિયસલી બધા માસ્ક પહેરીને ફરતા હતા, પણ લોટ ઓફ પીપલ કેમ આઉટ. અને ધીમે ધીમે અને ઘણા સ્ટેટ તો હવે ધીમે ધીમે ઓલમોસ્ટ રીઓપન કરી રહ્યા છે. ન્યુયોર્ક અને ન્યૂ જર્સી અને ઘણા સ્ટેટ્સ હજી પણ એક્સટેન્ડ કર્યું છે શેલ્ટર એટ હોમ. પણ અહીંયા શું છે કે લોકો હવે વીકેન્ડ્સમાં અમે લોકો દૂધ ને ગ્રોસરી લેવી હોય, વી ગો આઉટ વિથ ધ માસ્ક, બધું ખરીદીને પાછા આવીએ. ત્યાં બધા સ્ટોર્સમાં તમારે ઇન્ડિયાની જેમ જ બધું સોશિયલ ડિસ્ટન્સિંગ છે, ડિસ્ટન્સ રાખે છે. સ્ટોરની અંદર થોડા લિમિટેડ લોકોને જવા દે, એ બધી વસ્તુઓ ચાલે છે અહીંયા આગળ. પણ આઈ થિંક વી ગેવ અમારો રિસ્પોન્સ, આઈ થિંક યુએસ નો રિસ્પોન્સ વોઝ વેરી લેટ. અને બીજું શું છે કે ઇટ ઓલ કમ્સ ફ્રોમ ધ સિનિયર લીડરશિપ. હવે તમારે ઇન્ડિયામાં શું છે, મોદીએ જે ટફ સ્ટેપ્સ લીધા, અહીંયા આગળ એવા ટફ સ્ટેપ્સ લેવામાં આવ્યા નહીં. એટલે આઈ થિંક દેટ્સ વેર ધેર વોઝ અ લોટ ઓફ હાઈ ડેથ રેટ. અને પીપલ ડોન્ટ વોન્ટ ટુ રિસ્ટ્રિક્ટ ધેમસેલ્વ્સ. અહીંયા આગળ શું છે, લોકોને ફ્રીડમ બહુ જોઈતું હોય છે. અને તે જસ્ટ એક બે સ્ટેટ્સમાં તો લોકો ગન્સ બન્સ લઈને ઓલા પ્રોટેસ્ટ કરવા લાગ્યા કે ભાઈ અમને લોકોને કેમ તમે આમાં રાખો છો, અમને લોકોને. એટલે people have different mentality અહીંયા આગળ. પણ I think lot of most people understand કે ભાઈ you have to really keep distance ને be careful. મારી ઓફિસમાં પણ હર વીક એ લોકો એક્સટેન્ડ કરતા હોય છે. લાસ્ટ વીક કીધેલું કે હમણાં આવતા વીકથી આ મંડેથી ઓફિસ ચાલુ થશે. એમાં પણ પછી then we decided હવે એક વીક ઓર પોસ્ટપોન. હવે હમણાં મારે મેમોરિયલ ડે આવે છે. મેમોરિયલ ડે માં everybody wants to go out on beach ને enjoy ને all that. they are trying to make sure કે people don't really go out totally અને બધા પાછા પ્રોબ્લેમ્સ ચાલુ થાય. પણ it's a tough situation. બીજું શું છે, ઇન્ડિયામાં બી બધા તૈયાર થઈ ગયા છે. વી હેવ ટુ લીવ વિથ કોરોના. યા પ્રજ્ઞા કેમ છે? મજામાં? બસ ઓલવેલ. અવની કેમ છે? મજામાં? છોકરાઓ જે બસ રેસ્ટ કરી રહી છે, હમણાં થોડી વારમાં આવશે. પણ યા શી ઇઝ ડુઇંગ વેલ એઝ વેલ. બધા મજામાં છે. યા ગુડ. બરાબર. એક મિનિટ, હું આઈ વિલ જસ્ટ પાસ ઇટ ઓન ટુ કેતન. એક જ મિનિટ. કેતન બોલો. બોલ. બસ આપડે તો વાત થઈ ગઈ ને ભાઈ, પહેલા સૌથી પહેલા હા, ના બધા બીજા લોકો પણ સાંભળે ને. બીજા બધાને ખબર છે આ જે છે તારે બીજા બધા એક તો ન્યુયોર્ક માં છે, રાઈટ? ન્યુયોર્ક, ન્યૂ જર્સી. એક ન્યૂ જર્સી માં છે નાનો હમણાં, રાઈટ. અને મોટો યુકે માં છે. ધેટ્સ ગુડ. દે આર ડુઇંગ વેલ ભાઈ. ધીરે ધીરે કરે લોકો આપણી જેમ. યા આપણે ઇન્ડિયામાં ધીરે ધીરે ચાલે, એ ત્યાં ધીરે ધીરે ચાલે. Yeah, I'm actually very happy કે બધાના છોકરાઓ are almost, I would say pretty much everybody's kids are so much settled now, and I think doing so it's nice to see that કે ભાઈ બધાના છોકરાઓ આગળ આવી ગયા અને they have done their part. And I think it all also boils down to our education કે our backing to them. અને આપણા પેરેન્ટ્સ જેમ આપણે પાછળ આપણા કેસમાં it was probably different કે આપણને ચોઇસીસ લિમિટેડ હતી ને આપણા પેરેન્ટ્સ કદાચ એટલા ઇન્વોલ્વ નતા આપણા પ્રોગ્રેસ માટે. પણ I think we all probably did a good job, I think, to have our kids settle down quite a bit, which is આપણો ટાઈમ અલગ હતો, અત્યારનો ટાઈમ અલગ છે. yeah, લોકો પાસે એટલી બધી એમ્પલ ઓપોર્ચ્યુનિટી છે. આપણા વખતે ખાલી સીએ હતું કે સમજો આટલું હતું, લિમિટેડ હતું. આમાં એટલી બધી બ્રાન્ચ થઈ ગયા લોકોની. મતલબ
correct, એજ્યુકેશન correct. લોકો કઈ પણ મતલબ આખું આપણો ટાઈમ અલગ જ છે આખું મતલબ Yeah, ટોટલ ડિફરન્ટ. yeah. But no, it's great કે બધા kids are really doing well. એને બધા કંદપનો ત્યાં છે, Yeah, સમીરનો ટોપ પોસ્ટ પર લાગી ગયો ભાઈ ઇન્ડિયામાં, correct. આપણો જિગ્નેશને ટોપ, Yeah, હિતેશની કચ્છી સારું ભાઈ, એની બે ડોટર મતલબ ટોપ જ છે અત્યારે, એક સારી જોબ કંપનીમાં કરે છે, yeah. બીજી કરે છે. Yeah, ભાવેશનું આપણે સાંભળ્યું તો એકદમ સૌથી આજની તારીખમાં બેસ્ટ કામ હોય તો ભાવેશના છોકરાનું ભાઈ, correct, absolutely. આજની તારીખમાં જે હિસાબે મતલબ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ હિસાબે. I agree, yeah. No, બાકી એવરીથિંગ બધા જ આપણા ગ્રુપમાં મતલબ નોબડી ઇઝ બધા સેટલ છે અત્યારે. yeah, no, very. સારી રીતે એમ. Yeah, absolutely, yeah. No, I think it's very a proud thing for I think everyone of us કે ભાઈ આપણા છોકરાઓ are in pretty good shape. I mean, considering આપણે જે બેકગ્રાઉન્ડ માંથી આવ્યા છે બધા એકબીજાને ઓળખીએ છીએ અને હા બધા નીચેથી આવ્યા છે, બધા જ્યાંથી આવ્યા છે એ પ્રમાણે I યસ think યસ has done a great job I think to come up in life. બરાબર છે ભાઈ. Yeah, very nice. Good. એક જ મિનિટ હવે I'll pass it on to sorry બોલ sorry બોલ. ના દીપન આવ્યો હોય, દીપન છે ને આપણો. હા દીપન ને આપું એક જ મિનિટ ઉપર. દીપન બોલ. દીપન શું ચાલે છે? એક મિનિટ મારી સ્ક્રીન પર આવવા દે. હા હવે બરાબર. યા હવે ઓકે. બસ ચાલે છે કુમાર, તારી યાદ આવે, કોલેજના દિવસો નીકળી ગયા અને ફાધર બી અમારા પાસ ઓન થઈ ગયા અને બેબી મારી ભણે છે એ જ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, અને એને 1-1.5 વર્ષ 2 વર્ષનો બાકી છે કોર્સ. એ ક્યાં કઈ કોલેજમાં છે? ક્યાં એ છે સાય એન્કરમાં છે, ગોવંડી આ ચેમ્બુર પાસે. ઓકે. માર્ક સારા લાવે છે, બધું કરે છે, પણ જરાક એને મોટિવેટ કરવી પડે મારે. ડિપ્રેસ થઈ જાય છે કોઈ વાર, રોવા માંડે, કોર્સ થતા નથી આ તે, અને સેન્સિટિવ છે જરા, એટલે ફાધરહુડ થયું તો ઘણા એને મારે એક્ઝામ્પલ આપીને આગળ સમજાવવું પડ્યું કે ભાઈ આ એજ હવે થઈ ગઈ હતી, એટલે રેમેડી નહોતી. આપણે બી ફાધર બધા જે અમારા 20 દિવસ કોરોના થયું તો ચાન્સ એટલો મળ્યો મારે એમની સેવા તો કરી, પ્લસ એ લાસ્ટ મોમેન્ટે ભગવાનનું નામ, પૂજા પાઠ બધું કરીને, બધી ભલામણ કરીને વ્યવસ્થિત રીતે એમની જીવનશૈલી ઉકેલી. એમને એપ્રિશિએટ હું કહી શકું કે ફાધર એટલા ધર્મમાં હતા અને લાસ્ટ મોમેન્ટ પણ એમને એ રીતે ગયા. એ મારે એમને ઘણું, મારું મનોબળ ઘણું હતું ફાધર સાથે, પણ આઈ લોસ્ટ માય ડેડ. મને છે તકલીફ અત્યારના કોરોનામાં અમને જોબમાં સેલેરી નથી અત્યારના, અને લોકડાઉનનું હજી કઈ સિચ્યુએશન સમજાતી નથી આમાં શું થાય, એટલે જરા કન્ફ્યુઝન રહે કે હવે આગળ ફર્ધર કેમ ચાલશે આ બધું. હવે જોઈએ છે, લેટ્સ સી પોઝિટિવ આપણે શું થાય છે. પપ્પા મમ્મી છે હવે, અને મમ્મીને હવે થોડી ઘણી દવા બવા ચાલતું હોય. અત્યારના તો ફૂલ ફેમિલી સાથે છું અમારો, અને ઘરમાં લોકડાઉન છે એટલે આ બધી પોઝિશન ચાલ્યા કરે છે. અમે બધાના કઈ ને કઈ વિડીયો છે, ને હું મારો ટાઈમ મ્યુઝિકમાં અને એ બધું કર્યા કરું. ભાઈ બેબીને બી શીખડાવું છું, અને ગાયન આજે બી મૂકેલું તમને લોકોને. તો જસ્ટ બીજી તો મને રિફ્રેશ હોવી ગમતી નથી વધારે. ફાધર ગયા પછી હવે બીજું તો એમની સાથે ટાઈમ રહેતો હતો મારો. હવે એ બી લોસ થઈ ગયું, એટલે હવે જે કઈ છે આ બધું કર્યા કરીએ છીએ. બેબીનું સેટલ થશે થોડા ટાઈમમાં, હજી ટાઈમ લાગશે, પણ થયા કરે છે. આઈ થિંક થઈ જશે, અને આઈ થિંક અગેન એને 1-2 વર્ષ છે એટલે વાંધો નહીં આવે. અને બીજું આઈ થિંક આપણે આગળ મારે કોઈકની સાથે વાત થતી હતી, હું જ કહેતો હતો કે ભાઈ ટ્રાય ટુ સી કે ઇન્ટર્નશિપ્સ ને એવું બધું જે પણ કરી શકે. હમણાં તો જો કે બધી જ જગ્યાએ ડિફિકલ્ટ સિચ્યુએશન છે, પણ જે પણ વસ્તુઓ ગ્રેજ્યુએટ થતા પહેલા જેટલી વસ્તુઓ કામનો એક્સપિરિયન્સ જેટલો દેટ વિલ બી હેલ્પફુલ ફોર હર આઈ થિંક. હા એ કરે છે એની રીતે, એનું ઘણું કર્યા કરતી હોય છે, પણ ઘણી માર્ક બી સારા લાવે છે, પણ ઘણી વાર છતાં બી એને શું થાય છે, ઢીલી પડી જાય. એઝ અ ફ્રેન્ડ એના બધા છે પછી સમજાવે એવું બને છે એને, પણ હવે થયા કરે છે પ્રોગ્રેસિવ. અને વાઈફ બી સંભાળી લે છે એને ઘણી વાર. હું તો ઓછું, પણ મારી સાથે જરાક વાઈફ સાથે વધારે ગમે એમ. મારી સાથે હું ગરમ થઈ જાઉં ને જરા, સમજાવું તો ખરા, પણ ઘણી વાર બહુ જીદ પકડે છે. ચાલ્યા કરે છે બધું, પાર્ટ ઓફ લાઈફ છે. તું ગરમ થાય એવું લાગતું નથી.
ના એટલે અમુક ઠકાણે ખોટું હોય તો થવું પડે ને, પછી આપણે સમજાવવું તો પડે ને છોકરાઓને. આપણા બાપા બી એમ જ સમજાવતા હતા, પણ મારીએ નહીં અમે કોઈને, લાભા બાપા નહીં. કોઈ વાર ગરમ થાય, કિટ્ટા બુચ્ચા ચાલતું રહે બધાને, તો ફેમિલી છે. આઈ થિંક પછી હું એને સેટલ બી કરી લઉં. આઈ થિંક એક મોટો ડિફરન્સ છે. આપણા કેસમાં આપણને પડી જતી હતી એકાદ સાંભળીએ નહીં તો, આપણે છોકરાઓને મારતા નથી એટલે. હા, એટલે તો બધું આપણે હવે ક્વાઇટ અન્ડરસ્ટેન્ડ, પણ ખોટી ચીજ પર આપણે યસ ન કરીએ. ક્યાં થાય એનું ખાવાનું જરા ટેસ્ટ આ ને તે બધું છે, ચૂઝી હોય બધા, તે બધા થોડા જીદ ને એકલી છે ને એટલે પકડે જીદ. બીજા બે છોકરા કે એક બે હોય ને તો આપણે એ લોકો સમજી જાય, પણ આને શું કે હું એટલે મારું ખાવું જ જોઈએ, એ બધું થતું રહેતું હોય. એટલે શું કહે છે બોલો, ચાલે છે. હા, અને બાકી તો આ બધું હવે કોન્ટેક્ટ બીજી વાર ફોન ક્યારે કરશું હવે જોઈએ. ફેસબુક થી આ કહેતી હતી વીણા, તો ફેસબુક થી કનેક્ટ કરશું હવે બીજી વાર, કે આમાં ઓછા લોકો થાય કે ખબર નહીં મને, બહુ હું વાપરતો નથી. કેમ છે અવની, મજામાં? આમાં કુમાર ઘણી વાર વાત કરી, તારી રાહ જોતા હતા અમે. હેલો, તારો અવાજ નથી આવતો અવની. અવની માઇક મેં મ્યુટ પર રાખેલું. સોરી દીપન, તારા પપ્પાનું સાઉન્ડ. હા હા હા, હવે 4-5 મહિનાથી બહુ તકલીફ તો હતી જ, કેથેટર ને આ ને તેને. હું બી છેલ્લે મારી સિસ્ટર ને બધા આવી ગયેલા, અમે 15 દિવસ તો ખૂબ સેવા કરી, પછી કોઈ એના ઈલાજ નહોતા રહ્યા. પછી એમાં અમે બી કંઈ કરી શકીએ એમ નહોતું. ડોક્ટર તો કહેતા હતા મને કે આ 2 મહિના પહેલા જ નોટિસ આપી હતી મને. અમે છતાંય જેમ તેમ એમની જે કોર્સ દવા ચલાવી થયું એટલું કર્યું અમે. પછી છેલ્લે ભગવાન ભજન કરીને ગયા, બીજું શું કરીએ હવે. એટલે બાકી તો એમની વિધિ બધું પતાવી ગયું. થોડી તકલીફ પડી હતી પણ થઈ ગયું એ બી બધું. ઓલરાઈટ. હવે નેક્સ્ટ કોણ છે હવે? હા, એક જ મિનિટ પર જયેશ ચાલે છે. હાય અવની, હાય કુમાર. દીપેન, ફર્સ્ટ ઓફ ઓલ પપ્પાનું સાંભળીને બહુ દુઃખ થયું. I could not reach back to you. For that, extremely sorry to hear that. Bhavesh, the only request which I have is Seven Hills ma tara chhokra no ke contact che ke, because one of my colleagues' father is struggling in Seven Hills and they are not able to give a ventilator to them. She has already put up to Aditya Thackeray, but nothing has come. We are also trying. But in case if somebody is there in the Seven Hills Hospital, you can let me know. Yeah, so Bhavesh, agar Seven Hills ma agar sure એમને આવા બહુ બધા કેસીસ આવે છે, તો એની એચઓડી છે ને મેમ બહુ ફાઇન છે, બહુ સરસ છે, અને શ્યોર એ કઈ ને કઈ જગ્યાએ તો હેલ્પ કરી આપશે. હું એને વાત કરું છું અત્યારે, અને તારો નંબર એને હું આપું છું, અને એનો નંબર હું આપણા ગ્રુપમાં નાખું છું. એટલે પહેલા હું એને કહી દઉં છું કે આવી રીતે છે ને એને જરૂર છે. ડેફિનેટલી એ કરશે કોઈ ને કોઈ જગ્યાએ. એની પાસે બધું લિસ્ટ હોસ્પિટલના છે, ક્યાં શું છે, કયો પેશન્ટ ક્યારે ડિસ્ચાર્જ થશે ને, તો હું તને જે મારાથી થશે ને, મને પેશન્ટનું નામ ને નંબર આપશે ને, તો ટાઈમ બચી જશે આપણો વધારે. હમણાં મોકલી દો. ઓકે. See, situation I think in India અત્યારના તો it's controllable, but I don't think infrastructure is there. જે elderly parents છે, કા જે પણ મતલબ elderly લોકો છે, કા જેને પણ critical condition છે, I don't think India is prepared for that critical condition. So hope things should not go to the criticality. Otherwise, as mentioned કે ભાઈ લોકો સાજા થાય છે, લોકો જાય છે, પણ કોઈ ક્રિટિકલમાં હોય છે, then it becomes bit challenging. In fact, my colleague who, in fact, she used to work in Kolkata, she just came by road. In a 2 દિવસ લાગ્યો. She just came afternoon, and she's trying her level best to get this ventilator, but I think hospitals are not having it. Otherwise, front-wise everything is fine. This is Amod, my son. He has completed his graduation. Hi, Amod. Hi. He has completed his graduation. So he has done his 5 years BA LLB, and he's been appointed in Khaitan & Company. So he will start. He was supposed to start his
job by July, but now they've postponed it to October because all recruits, they cannot do induction and all that, so they've postponed to October. Meenal is struggling. She has to manage her school because now all the virtual school and everything. Somehow she closed her session last year, but now she has to go through other challenges. Otherwise, in my case, working from home for last almost 6 weeks, almost 6 to 8 weeks. Post March, I think last week of March, we took a call कि भाई बड़ा ऑफिस बड़ा घरेથી જ કામ કરશે અને almost 90 to 95% of HSBC staff in India is working from home. They are now starting slowly to start, but I don't think આપણે Bombay, Pune, metropolitan cities will start so easily. It will become a bit challenging. At least wherever we could afford to do work from home and there is no impact. In fact, our working hours have gone up. Earlier, at least when we used to leave office by 6:37, here being virtual office, it goes on till 8:39, 10. There are certain packages which government which RBI has announced in terms of giving moratorium. So those packages to get implemented in the banking system. So it's a challenging time. Hope we all should pray. Hope it should get resolved sooner. That will be a big problem for the country. I think we cannot afford like US to give packages and to support the system. I think India will have a big crisis in terms of deficit planning and deficit financing because the budgetary support is not that great where we can afford it. Let's see how it goes through. Yeah. I think I heard last week there was some big package that came out, right? I think there was a second package that came out last week. I don't know who would benefit from that, but I think the country is trying to do. So what they've done is they've given a 20 lakh crore package, and what they have done is so it has started from yesterday. So every day, the finance minister is covering a certain set of people who are affected. So the first day they covered the micro